સુરત શહેર બન્યું બોગસ ડિગ્રીનું એપિસેન્ટર। સુરતમાં વધુ એક બોગસ ડિગ્રી રેકેટનો પર્દાફાશ। ઉત્તરાયણ પોલીસે બોગસ ડિગ્રી રેકેટનો પર્દાફાશ કર્યો છે। ધ્રુવીન, વિશાલ અને સંજય નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। યુકેથી બોની નામનો યુવક કૌભાંડ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। 80 થી 1.30 લાખ રૂપિયામાં એક સર્ટિફિકેટ આપતા હોવાનો ખુલાસો થયો છે। આ પહેલા સિંગણપોર વિસ્તારમાંથી ઝડપાયું હતું ડિગ્રી કૌભાંડ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, કઈ રીતે આ આખું ડિગ્રીનું કૌભાંડ ચાલતું હતું, કેટલા લોકો આ બોગસ કૌભાંડ સાથે સંકળાયેલા છે અને શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, સુરત પોલીસ દ્વારા એક બાદ કૌભાંડ ઝડપી પાડવામાં આવી રહ્યું છે, જેમાં સતત આરોપીઓની ધરપકડ છે એ જોવા મળી રહી છે। ત્યારે હવે એક બાદ એક લિંક જોડાતી નજરે આવી રહી છે। સૌથી પહેલા સિંગણપોર પોલીસ મથકમાં કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું અને વધુમાં વધુ આરોપીઓ ઝડપી પાડવામાં આવે તેની તેજ ગતિવિધિ કરવામાં આવી હતી। અત્યારે હાલ ઉત્તરાયણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ છે પકડી પાડ્યું છે। ત્યારે આ બંને કેસની અંદર લિંક છે કે કેમ એ પણ તપાસવામાં આવશે। પોલીસે ધ્રુવીન, વિશાલ અને સંજય નામના યુવકોની ધરપકડ કરી છે અને યુકેથી બોની નામનો યુવક તે આખું કૌભાંડ ચલાવતો હોવાનું અત્યારે હાલ પ્રકાશમાં સામે આવી રહ્યું છે। જોકે વિદેશ જવા માટે આ ડુપ્લિકેટ માર્કેટને એક સર્ટિફિકેટ બનાવવામાં આવતું હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। ત્યારે તપાસના ધમધમાટ શરૂ કરાયા છે। જોકે 1 લાખથી લઈને 1.5 લાખ સુધી એક સર્ટીમાં લેતા હોવાનું વાત પણ સામે આવી રહ્યું છે। ત્યારે થોડા દિવસ પહેલા સિંગણપોર પોલીસમાં આ પ્રકારનો રેકેટ ઝડપાયો હતો। હવે ઉત્તરાયણ પોલીસે વધુ એક બોગસ ડિગ્રીનું રેકેટ છે ઝડપી પાડ્યું છે। ત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવાયા છે। વધુમાં વધુ આરોપીની ધરપકડ થાય તેવી ગતિવિધિ તેજ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો બોગસ ડિગ્રીનું જાણે એપિસેન્ટર બની ચૂક્યું છે સુરત શહેર। વધુ એક બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે।